રાજ્યમાં આવતીકાલથી 51 શક્તિપીઠ પરિક્રમા, રોજના 1 લાખ લોકો પરિક્રમામાં જોડાશે। દિયોદર તાલુકાના સરદારપુરા ગામે દબાણ દૂર કરવા કાર્યવાહી કરાઈ શરૂ। દબાણ હટાવવા મુદ્દે સ્થાનિક લોકોને તંત્ર વચ્ચે ચકમક। ખોટી રીતે મતદારોના નામ કમી કરવા સામે કોંગ્રેસનો વિરોધ। પાલનપુરમાં બનાસકાંઠા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। રૂણી ગામના દલિત પરિવારો રસ્તા બાબતે ઉગ્ર। પ્રાંત અધિકારીએ 9 ફેબ્રુઆરી યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપતા મામલો પડ્યો થાળે।